હેલો ફ્રેન્ડ્સ, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજનો વ્લોગ છે કુકિંગનો. કેમ કે તમે જ્યારે અમે લાઈવ આવ્યા હતા ને ત્યારે કીધું હતું કે ભાઈ કુકિંગનો કોઈ એવો વિડીયો બનાવો. તો પછી આજે મારો સોમવાર હતો અને સોમવાર હતો એટલે કાલે રાત્રે મેં સાબુદાણા પલાળ્યા હતા. તો તો આપણે હાલતે ચાલતે આપણે ન બનાવીએ, પણ વ્રત હો તો એમ થાય કે ભાઈ સાબુદાણા બનાવીએ. ને ફ્રેન્ડ્સ, બીજી વાત ખાસ એ કે આપણે સાબુદાણા છે ને જ્યારે બનાવવા હોય ને ત્યારે લેડીઝો શું કરે છે કે 2 થી 3 કલાક પહેલાં જ પલાળે છે. પણ મેં છે ને કાલે આ રાત્રે પલાળ્યા છે, 12 વાગે પલાળ્યા છે. આમ તો બપોરના કે સવારના એમ વઘારી નાખું, પણ આજે હું રાત્રે વઘારું છું. પણ તો એનામાં કાંઈ બગડે નહીં, કેમ કે મેં એનામાંથી જે એક્સ્ટ્રા પાણી હતું ને થોડુંક પણ એ બધું મેં કાઢી લીધું હતું. અને હું મારા વખાણ થોડાક અહીંયા કરીશ, કેમ કે સાબુદાણા છે ને મને મારા હાથના જ વધારે ભાવે, કેમ કે એ મારી એક બેસ્ટ રેસિપી છે. તો પછી મને પણ એમ થયું કે મને ભાવે છે તો ચાલો તમારી સાથે શેર કરો. એટલે તો હું વધારે ટાઈમ નહીં લઉં, એટલે ફટાફટ મેં મોટો એક વઘાર કરવા માટે તપેલો લીધો છે. તપેલો તો ન કહેવાય આને. ને બધી મેં તૈયારી કરી રાખી છે જેથી તમે બોર ન થાઓ. અને તમને પહેલે હું બતાવી દઉં કે આ બધા છે ને સૂકા મસાલા છે, કે લવિંગ છે, પછી તજ છે, અને ઓલા જે બાદિયા આવે છે ને ફૂલવાળા, એ છે સૂકા મસાલા, એ મેં લીધા છે. પછી થોડાક મેં સિંગદાણા લીધા છે. સિંગદાણા છે ને કે અમને વધારે પસંદ છે એટલે હું સિંગદાણા થોડાક વધારે લઉં. અને બીજું છે વઘાર કરવા માટે લીમડો, એકદમ ફ્રેશ લીમડો. અને લીલા મરચાં ઘણા બધા મેં છે ને એ કટ કરી રાખ્યા છે. એટલે તમને બતાવી દઉં ને, એનામાં એક લાલ કલરનું મરચું હતું તીખું, તો મેં એક એ પણ નાખી દીધું. અને થોડાક દેશી ટમેટાં ખાટા મીઠા, કેમ કે આજે મારા પાસે લીંબુનો થોડોક છે ને શોર્ટેજ છે. તો લીંબુ એટલાક જ છે. જો કે તમને એમ થતું હશે એટલા કેમ છે, પણ અમે આનાથી પણ વધારે નાખી, કેમ કે અમને એકદમ ખટ્ટો મીઠો અને તીખો ટેસ્ટ જોઈએ સાબુદાણામાં. એટલે લીંબુ ને પીસેલી સાકરને અમે થોડુંક વધારે એક્સ્ટ્રા એડ કરીએ. ને બટેટા પણ છે ને મેં બાફી લીધા હતા. ને સૂકા મસાલા જે બેઝિક મસાલા હોય આપણા, એ રૂટીન મેં લઈ લીધા છે. એનામાં ખાલી આપણે રાઈ એડ નથી કરવાની. ને તો હું ફટાફટ છે ને વિડીયો સ્ટાર્ટ કરું છું, તમે જોતા આવજો. ઓલું તેલ આપણું હોય, ક્યારેક ભૂલથી આપણે કંઈ તર્યું હોય ને પાછું આપણે નાખી દીધું હોય બેરણીમાં, એટલે પછી મેં એ ન લીધું. એટલે ડાયરેક્ટ હું છે ને મોટા ડબ્બામાંથી તેલ યુઝ કરું છું. રાખી દઉં હવે નીચે. ને મેં તેલ નાખી દીધું છે, બસ લગભગ એટલું થઈ જશે. ને હજી એક વસ્તુ છે, હું આખા મરચાં ને તમાલપત્ર લેતા ભૂલી ગઈ છું. ફ્રેન્ડ્સ, 2 તમાલપત્ર લઉં છું, કેમ કે એનાથી છે ને એકદમ સ્મેલ મસ્ત આવે. ને ફ્રેન્ડ, સાબુદાણા તો એવી વસ્તુ છે કે લગભગ સુધી દરેક લેડીઝોને છે ને એ પસંદ જ હોય છે મારા ખ્યાલથી. ને કોને નથી પસંદ ને કોને પસંદ છે એ મને કોમેન્ટમાં કહેજો, જો તમે આ વિડીયો જોતા હો તો. કેમ કે મિલન પહેલે છે ને સાબુદાણા ખાતા નહીં, પણ જ્યારથી એને મારા હાથના ટેસ્ટ કર્યા છે ને અમારા ઘરમાં બધાએ, તો બધાને ભાવે છે. હું મારા વખાણ નથી કરતી ફ્રેન્ડ, પણ અમુક વસ્તુ એવી હોય કે જે સ્પેશિયાલિસ્ટ હોય અમુક વસ્તુઓને બનાવવાના, તો હું સાબુદાણાની સ્પેશિયાલિસ્ટ છું. એટલે હું થોડાક અહીંયા મારા વખાણ કરીશ એમ. તો મારું તેલ તપી ગયું છે ફ્રેન્ડ્સ. ઘણું બધું છે ને હું જીરું આમાં એડ કરું, કેમ કે રાઈ તો આપણે નાખી નહીં, પછી જે ફ્લેવર આવતો હોય ને એ ઓછો આવે. થોડોક જીરું ઓછું પણ નાખીને તોય આપણે તમાલપત્ર નાખીશું. અને પછી સિંગદાણા નાખીશ. સિંગદાણા છે ને થોડાક તરેલા હશે ને તો એકદમ કરકરા લાગશે. ને પછી એડ કરીશ ને ટમેટા મરચાં નાખ્યા પછી તો છે ને મજા નહીં આવે છે, કાચા લાગશે ને ચાવાય પડશે બહુ. એટલે આ થોડાક હું ફ્રાય કરી લઉં, પછી એનામાં છે ને બધા લીમડો ને લીલા મરચાં ને એ પછી એડ કરીશ. સૂકા મસાલા છે ને એ નાખું છું. પછી ફ્રેશ છે લીમડો, ને લીલા મરચાં એ હું વઘારમાં નાખું છે, કેમ કે અમને છે ને એનો લીલા મરચાંનો ફ્લેવર છે ને એ બહુ પસંદ આવે. તો એ વધારે પડતું હું છે ને બધા દાળ હોય કે કઢી હોય કે એમાં પહેલાં હું વઘારમાં એ જ નાખું. ને સાબુદાણા હોય, સાવું હોય, એનામાં પણ હું એ જ નાખું. તો બેઝિક મેં વઘાર કરી લીધો છે લીલા મરચાંનો ને એનો. બસ તેલ એટલો તપી ગયો છે ને એટલે લીલા મરચાં ચડી ગયા છે એટલી વારમાં. હવે ફટાફટ ટમેટાં નાખી દઉં. થોડાક મિક્સ કરી લઉં ને, થોડોક સ્લો કરવો પડશે, બહુ તપી ગયો છે તેલ. તો ફ્રેન્ડ્સ, ટમેટાં છે ને આપણા લગભગ સતળાઈ ગયા છે. બહુ આપણે છે ને ચડાવવાના નથી, નહીંતર પછી હજી આપણે બટેટા નાખશું, મસાલોને નાખશું ને તો પછી વધારે ઘરી જશે, પછી ઘરેલા હશે ને તો મજા નહીં આવે.
એટલે બટેટા પણ છે ને મેં આ વખતે થોડાક ઓછા ચડાવ્યા છે. મીન્સ કે હર વખતે છે ને હું એકદમ ઓલા ઘારી નાખું, પણ આ વખતે એકદમ મીડિયમ ચડાવ્યા છે ને એ અત્યારે હું નાખીશ ને એને એકદમ હળવા હાથે મિક્સ કરીશ. નહીંતર બટેટાનું છે ને એ જ પ્રોબ્લેમ થાય કે બાફેલા બટેટા નાખીને આપણે તો એ છે ને ઘરી જાય કાં ટુકડા થઈ જાય, માવા જેવું બની જાય, એટલે પછી મજા ના આવે. આનામાં આમ તો હું કાચા બટેટા પણ નાખું. કાચા બટેટા પહેલાં વઘાર કરીને પછી ચડાવી લઉં ને પછી ડુંગળી શું ટમેટાં, મરચાં, સિંગદાણા ને એ પછી એડ કરું. હવે અહીંયા બેઝિક મસાલા છે ને એ એડ કરું છું. ધાણા છે, પછી હળદર, પછી લાલ મરચું થોડુંક જોઈને નાખવું પડશે, તીખું છે ને પાછી મેં લીલા મરચાં વધારે નાખ્યા છે. ને આ મારા પાસે છે ને તમને ખ્યાલ છે કે અમે પીસેલી સાકર રાખી છે, એનો પાવડર છે એ હું નાખું છું. થોડાક ધાણા, આ બધાને એકદમ મસ્ત મિક્સ કરી લઈશ એટલે ખાંડનો જે ઓલો સાકરનો જે પાવડર છે ને એ એકદમ મસ્ત મેલ્ટ થઈ જાય. નહીંતર પછી શું ગંઠા રહી જાય ને તો છે ને આપણે ખાતા હોય ને તો આવે બાઇટમાં, એટલે મજા ના આવે. જો પેલી વસ્તુ તો ભૂલી ગઈ, મીઠું નાખતા. અને હું તો ફ્રેન્ડ્સ પલાળવામાં પણ મીઠું નાખું ને બટેટા બાફું ને એનામાં પણ મીઠું નાખું. હવે અત્યારે થોડુંક હું નાખું છું, મને અંદાજો તો એ ભૂલી ગઈ છું કે કેટલો મેં મીઠું નાખ્યું છે, એટલે અત્યારે થોડોક નાખું છું કે બટેટામાં થોડોક ઓછો લાગે તો એ મિક્સ થઈ જાય. અને બીજી વસ્તુ કે આજે મારા પાસે ધાણા અને લીંબુ બેની શોર્ટેજ છે, એટલે લીંબુ છે ને આજે હું હમણાં નહીં નાખું, નહીં તો હું છે ને આનામાં જ નાખી દઉં એટલે એકદમ મસ્ત મિક્સ થઈ જાય. પણ તો એ એક કામ કરો, એક લીંબુ તો નાખી દઉં, નહીંતર પછી મજા નહીં આવે. એક તો નાખ્યો છે નાનો, ને આજે મને યાદ ના આવ્યું કે લીંબુ નથી મારા પાસે, નકા અમે જીમમાં જઈએ ને તો પછી રિટર્નમાં શાકભાજી લઈ લઈએ. હવે આજે પછી મેં કાંઈ લીધું નહીં, ઘણા દિવસ પછી ગઈ હતી આજે જીમમાં. હવે આ છે ને થોડોક અડધો બીજો છે એ નાખી દઉં, એટલે 1.5 લીંબુ જેવો નાખ્યો છે, નાના નાના છે પણ હવે હાલશે નથી. એના કરતાં તો એમ થાય કે જે હોય ફટાફટ આને લાઇટ મિક્સ કરી લઈશ ને, પછી શું કડવો થઈ જાય. લીંબુ નાખીને બહુ રાખીને તો કડવાશ પકડે, એટલે આને ફટાફટનું છે ને સાબુદાણા તમે જુઓ ફ્રેન્ડ્સ એકદમ આમ છૂટા છૂટા પડ્યા છે, દાણાની જેમ જેલી ન હોય એ ટાઈપના. આપણે રાત્રે પલાળવાનો મોટો બેનિફિટ એ રહે કે આપણે આમ કાચા ના લાગે ખાવામાં. એટલે હું તો જ્યારે પણ બનાવું ને, જો રાત્રે મને બનાવવા હોય ને તો આમ સવારના પલાળું તોય હાલે, પણ આ તો મને એમ કે કાલે પહેલાં બપોરના બનાવીશ આજે. પછી આજે બપોરના મેં બનાવ્યા નહીં, મેં ચીકુનો જ્યુસ પીધો હતો સવારના, પછી મને ભૂખ નહોતી લાગી એટલે પછી મેં કીધું હવે રાતે બનાવીશ. તો ફ્રેન્ડ્સ અહીંયા કને મારા સાબુદાણા છે ને એકદમ મસ્ત મિક્સ થઈ ગયા છે ને મેં થોડુંક ટેસ્ટ કર્યું, તેમાં મને થોડુંક સ્વીટનેસ ઓછી લાગી અને સોલ્ટ ઓછું લાગ્યું, એટલે મેં થોડુંક ઉપરથી એડ કર્યું છે. પણ ઓલમોસ્ટ આપણા સાબુદાણા રેડી છે, એકદમ મસ્ત મિક્સ થઈ ગયું છે. લીંબુ થોડોક ઓછો લાગે છે પણ એ હવે નથી એટલે આપણાથી કાંઈ નહીં થાય. એક લીંબુ મેં રાખ્યો છે, હવે ઉપરથી અમે જ્યારે જમવા બેસું ને ત્યારે જેટલું જોશે એટલું લઈ લેશું. હવે ધાણા થોડાક હું સ્પ્રિંકલ કરીશ. હવે આદું મને થોડુંક નાખવું હતું પણ હવે હાલશે, હવે થોડુંક નાખી દઉં કાં ફ્લેવર માટે, એકદમ ઝીણું ઝીણું. અમુક વસ્તુ મારી બહુ સારી બને, પણ અમુક વસ્તુ છે ને એ ગમે એટલી વાર સારી બનાવું તો બને જ નહીં. એક તો છે કે રોટલાવાળી હમણાં 1-2 વખત સારા બન્યા હતા, પણ વરસમાં છે ને 2-3 વખત રોટલા બનાવવાનું થાય, જ્યારે અમે રીંગણાનો ઓળો બનાવી ત્યારે, અને બીજું હું કાંઈક ગુવારનું શાક બનાવું તોની વાત છે, નહીંતર તો થાય જ નહીં. એટલે પછી મારી પ્રેક્ટિસ નથી થતી રોટલાની. બની જાય તો કડક થાય, કાં તૂટી જાય, કાં પછી ટેસ્ટમાં મજા ના આવે, કાંઈક અલગ અલગ લાગે. બીજા આપણે ઓલા લોટવાળા મરચાં બનાવતા ખીચડી સાથે ખાવા માટે, એ પણ ક્યારેક બહુ સારા બને ને ક્યારેક તો એકદમ કડક થઈ જાય. એટલે ઘણી એવી વસ્તુ છે, ક્યારેક બહુ સારી બની જાય ને ક્યારેક સારી ના બને, એ વસ્તુનું કાંઈ ફિક્સ ન હોય. એટલે ક્યારેક કંટાળા આવે બનાવવાના, એમ થાય નથી બનાવવા, રહેવા દઈ, આ વસ્તુ મારાથી સારી નથી બનતી. ને આ ફ્રેન્ડ્સ તમારામાંથી સાબુદાણા કોને ભાવે છે એ મને પ્લીઝ કહેજો, તો મને ખ્યાલ આવે ને. તમને એમ લાગતું હોય કે તમે સાબુદાણા સરસ બનાવો છો તો એની રેસીપી પણ મને કહેજો, તો હું પણ એ ક્યારેક ટ્રાય કરીશ એમ. બાકી તમે મારી રેસીપી જો ટ્રાય કરી હોય ને તો પ્લીઝ
અમને કહેજો કે ભાઈ તમને પસંદ આવી અને તમે પણ ટ્રાય કરી તો અમને પણ મજા આવશે એમ. ને પાછું શું છે ફ્રેન્ડ્સ, અમારા ઘરમાં છે ને થોડુંક ચટપટું વધારે ખવાય, ખટ્ટું મીઠું ને તીખું ને, એટલે એમને માઇલ્ડ વસ્તુ ઓછી ભાવે. નહીંતર આ ઘણા લોકો છે ને સાબુદાણા એકદમ ગ્રીન બનાવે, ખાલી લીલા મરચાં અને લીલા ધાણા અને સાધારણ મસાલો નાખે. એ મને તો એવાય ભાવે, પણ આવા વધારે ભાવે એમ. તો જો ફ્રેન્ડ્સ, તમને નજીકથી જોશો ને તો તમને એમ જ થશે કે આ ચટપટા ને તીખા છે. પ્રોપર હજી આનામાં મારા ખ્યાલથી નહીં દેખાતા હોય. ને આના સાથે હું તો દહીં ને એવું છાશ ને પીવું, મિલન તો કાંઈ ખાય પીવે નહીં તોય પણ એને તીખા જ જોઈએ. પણ હવે એ લોકોને ભાવે એવા તો પછી આપણે એમ થાય ને કે આપણે એવા જ બનાવીએ, બે માટે ક્યાં અલગ અલગ બનાવીએ. તો ફ્રેન્ડ્સ, તમને અમારી રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ લાઇક કરજો. ને બીજી એક વસ્તુ છે કે ફ્રેન્ડ્સ, આમ તો મોસ્ટલી છે ને વધારે પડતું તો હું બેસીને જ કરતી હોઉં, પણ ઘણા લેડીઝોનું એવું હોય કે ભાઈ મેરેજ પછી કે એમ અમુક એજ થઈ ગયો તો પછી ઊભે કુકિંગ કરવામાં બહુ પ્રોબ્લેમ થતી હોય. તો મને પણ એ જ પ્રોબ્લેમ થતી, આખો દિવસ મારું ઊભવાનું થતું, વાસણ પણ અહીંયા બેસીનમાં હું ઊભે ધોતી ને લગભગ સુધી મારું કિચનમાં જોઈએ આખો દિવસ, તો મારા બહુ પગ દુખ્યા આવતા. એના માટે મેં છે ને આ ચેર મંગાવી હતી, તો એનાથી તો મને ઘણો ફાયદો થાય છે. તમે જોઈ હશે કદાચ અમારા વિડીયોમાં આગળ પણ. તો તમે છે ને પ્લીઝ આ ટાઈપની કોઈ ચેર મંગાવી લો, અથવા તમે નીચે બેસીને કરો, કાં પછી અમારા એજ ના હો તો પ્લેટફોર્મ ઉપર ચડી જાઓ, તો એના ઉપર કાંઈ નહીં તો એટલીસ્ટ તમે રોટલી બનાવો ને ત્યારે બેસીને બનાવો, તો કે શું તમને એટલો તમારા પગ ઉપર છે ને ભાર ઓછો આવે કે ભાઈ આપણા પગની પેની દુખે કે પગ દુખતા હો તો એમાંય ઘણી રાહત રહે એમ. એટલે વધારે પડતું છે ને કે બને ત્યાં સુધી બેસીને જ કરો, નહીંતર આપણા ગુડા અને કમરને નાની ઉંમરમાં દુખવાના ચાલુ થઈ જશે. ને મિલન છે ને વ્લોગ બનાવે છે, તો આજે મેં છે ને એકલી જ વ્લોગ બનાવ્યો છે. તમે જોઈ શકો છો એ અહીંયા કોમ્પ્યુટરમાં બેઠા છે. હેલો, આપણે આખો દિવસ અહીંયા જોઈએ. એ પણ જરૂરી છે ને, કા અમારું કામ જ છે, શું કરીએ વેલા. તો આજના વિડીયોમાં બસ આટલું. ફરીથી મળશું નવા વિડીયો સાથે. જો તમને ગમ્યું હોય તો મને કહેજો, તો હું નેક્સ્ટ રેસીપી તમારી સાથે શેર કરીશ. ચલો તો બાય બાય. આજના વિડીયોમાં બસ આટલું.